સમાધિ કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંશય ઉચરી જેનું નામ ચાટ કે મલિન સંકલ્પો સમૂલા ગયા જૈને શરણ થયા પછી ભોતણા ફેરા વિરામી ગયા જૈના ગાંધ સો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાયે નમો બેવલો સહેજાન મારા અક્ષર પુરુષોત્તમ મારા શાસ્ત્રી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી અહીં અક્ષરધામના જેવું સુખ વર્તે છે પણ તેમાં કેટલાક દુખ્યા છે તેમાં દેહનું દુઃખ થોડું મનનું દુઃખ જાણું કહો હવે કેમ કરે સ્વામી આવો ભાવાર્થ આપણે અહીંયા અક્ષરધામના જેવું સુખ શાંતિ આનંદ એવી પ્રાપ્તિ મોટી પણ તેમાં કેટલાક દુખ્યા શું દેહનું દુઃખ થોડું હાજા માંદા હોય તો ભાઈ થોડું કીધું પણ મનનું દુઃખ વધારે છે મનનું દુઃખ શું ધાર્યું ન થાય દુઃખ આવે કે મારું ધાર્યું કેમ ન કર્યું કેમ આમ થયું અને મનનું દુઃખ આવે સદા શીખ્યો છે તે શાસ્ત્રમાં લખ્યું છે મનને મતે વર્ષે તો ચંડાળ મનને મતે વર્તે ચંડાળનો એ ઉપમા દીધી એટલે સ્વામીનો સિદ્ધાંત શું કે અક્ષરધામ પોતે મૂર્તિમાન એના ભેગા સંતો એવો રહેતા હતા પણ સ્વામી કેટલા કે કથે આમ છે તેમ છે એમ એટલે મનમાં થાય કે સ્વામી મને કેમ કહો છે એટલે દેહનું દુઃખ થોડું મન દુઃખ જાજુ એટલે મનનું દુઃખ જો કાઢી નાખે તો સુખ આપણે મળવા તૈયાર જ છે ત્યારે શાંતિ લેવા માટે દેહનું દુઃખ ઓછું આપે મન દુઃખ આપણે વધારે હોય પણ આપણે કાઢી નાખીએ ઉપર સ્વામી દૃષ્ટાંત દીધું એક છોકરો હતો ગરલામાં પછી મન ઉપર મન જીતવા પડવા છે છોકરો હતો પછી એને ચીપડાવાળા વાવેલા વેલા ચીપડું સારું થયું એને એવો ધર્માત્માનો સંકલ્પ એવો કર્યો કે મારા ધાવ ધરવો થાય ત્યારે પણ થયું સારું થાકી ગયું ત્યારે મન બદલાણું કે મારું હવે પહેલું આવું ચીપડામાં લઈ જાઉં એ કરતાં આપણે હાલો જમી જાય ને પછી બીજું થાય દઈ આવશું એટલે ક્યાં કોઈને વાત આપણે કરી છે એમ મન ચાકુ ત્યાં કાઢે છે ત્યાં મન બદલાનું અરે આ તો ધર્માદાનું ભગવાનને આપવાનું છે થાળ ધરવાનો છે એમ કે ઉપાડીને ચાલ્યો તમારી આગળ ચાલ્યો બે મજલ ત્યાં સંકલ્પ થયો હવે આપણે આવું ઝાઝામણા હોય એમાં આપણે આપવું એ ઠીક નહીં પછી મારે કે હાલો આપણે પ્રસાદ લઈને તાવળી મનમાં બેઠો ને વળી ઘાટ થયું આ તો ધર્માદાનું એમ ઠીક દરવાજામાં પઈ ગયું મહારાજ બેઠા હતા મારા છોકરો મનને જીતીને આવ્યો છે મન કે ખાઈ જાઉં કે આ નથી ખાવું એવું જીત પછી સભા મોટી હતી મારા હાથમાં લીધું બ્રહ્મચારી કે હા મહારાજ 10 હાકલ લાવો હા આપણે છોકરા આપીશ લુગડે બાંધી દીધું છોકરો લઈ ગયો એક પટેલ બેઠેલા હો મારે ગાડે ગાડા પાક્યા હા મહારાજ એક છે 10 હાકર દઈ દીધી તો હું ગાડું ઉલાડું કેટલા હાકર 2 ગુણ આપશે 2 ગુણો આપશે પછી બીજેથી ગાડો લાવ્યો મહારાજ ચીપડાનું ગાડું લાવ્યો છે મારે નવો ગેલાંડીમાં માંસ ના ખાઈ જાય કે મહારાજ કાલ કેમ કાલ તો એ છોકરો મનને જીતીને આવ્યો હતો કે મારે ખાવું છે કે મને કે મારે નથી કે મનને જીત્યું મનને ખાવા ન દીધું એમ પહોંચે એમ જો મનને જીત્યું તું તો મારા રાજી થયા દ્રષ્ટિ કરી રાજી પહોંચ્યું એમ મન આ તકરાર બહુ ઉપાડવી પડે આટલી સેવા કરવી છે ના નહીં કરી કે આમ નથી કરી હવે અત્યારે મોડું થઈ ગયું કાંઈ વાડીએ જવું નથી હવે કાલ બાજુ દઈશ ના જવું જ છે ગમે એમ થાય સુખ દુઃખ પણ પહોંચે છૂટકો છે એમ જો મનને જીતી જાય તો એનો બળ બહુ આવી જાય અને મનને કેમ કરીએ તો બળ ના આવે એમ આપણે શાસ્ત્રમાં એવો કાયદો લખ્યો છે કે મનને જીતે સો મર્દ હે તજે નરદ છે ની પહેરે બખ્તર પ્રેમ કા દેખે ગરજ સમજી પ્રેમનું બખ્તર પહેરો અને ગારા જેવું દેહને દેખું મનને જીતે મરદ છે આ છોકરો મરદ થયો મારા રાજી થયા પ્રસાદી આપી બહુ રાજીપો બતાવ્યો અને મનને જીત્યું મહારાજ બહુ ખુશી થયા ત્યારે સારંગપુરના પહેલામાં મહારાજે કહ્યું કે મન જીતું તમે સર્વ જગત જીતું કે મન જીતું કેમ જણાય શબ્દ સ્પર્શ રૂપ ગંધે એમાં ઇન્દ્રિયો પાછા હટે અને કોઈ વિષય પામવાની ઈચ્છા ન રહે ત્યારે મન જીતું જાણવું ને વિષયમાં કાંઈ પ્રીતિઓ મન જીત્યું છે તો જીતું ન જાણવું મારે તકરાર આપણા મનની છે મનને જીતવું એ જ ખરો મુદ્દો છે શ્રીજી મહારાજે મનને જીતવાના બહુ ઉપાય બતાવ્યા છે વૈરાગ સ્વધર્મ તપને નિયમ ઇન્દ્રિયો જીતાય
અને ભગવાનની જે મહાત્મ્ય છે નવતા ભક્તિ મન જીતાય છે. મહારાજને 9 પ્રકારની ભક્તિ આપણે કરીએ એમાં મનને પ્રોવી દઈએ તો બીજો ઘાટ ન થાય, સંકલ્પ બીજો ના આવી શકે. મનને જીતવું એ જ કઠણ છે. એ જે કૂંચી જીતીને શીખ્યા હોય એની પાસે તો આપણે શીખીએ તો મનને જીતાય. મનને જીતવું આમાં બી જ વાત આવી ગઈ. એટલા માટે આપણે કરવાનું શું છે? કથા વાર્તામાં રાતથી બેહીએ છીએ, રાતથી ઝપાટા સાંભળીએ છીએ, મોટા મોટા સ્વામીનો સમાગમ કરીએ છીએ, પણ જીવનમાં ઉતારવું જોઈએ. આ તો જાય ખંખેરે તમારો ઉપદેશ વાડીમાં આપણે અમે જઈએ છીએ. આ ચોર થવું જે શબ્દ જ્ઞાનના, ભક્તિના, વૈરાગના, ધર્મના, નિર્દોષ બુદ્ધિના શબ્દો જે આવતા હોય એ જીવન ઉતારવા. આજે શું વાત થઈ, શું પ્રસંગ હતો. સ્વામી શાસ્ત્રમાં સ્વામી બેહતા હતા, આપણે સ્વામી જે વાતો કરે આપણે યાદી રાખી લેતા તો આપણે એનું બળ આવતું હતું. સ્વામી આ વાત કરી, આજે આ વાત કરી, આજે આ વાત કરી, પેલા લખી લેતા હતા. તો એને અત્યારે કાંટો અમારા હર્ષદભાઈ આપણે સૂર્યનારાયણની વાડીમાં 3જા પ્રકરણની જે વાતો વંચાવી હતી એમાં બધી લખી લીધી તો હજી એનો સ્વાદ આવે છે. એમ ભગવાનના સત્સંગનો સમાગમ થાય તો આપણે સ્વાદ આવે છે. જેમ અમારા કેશવલાલ પ્રાગજી કહેતા હતા કે હું જમું થોડું પણ ચાવીને જમું છું. આમ ગાટકટ ગળે ઉતારીને જો પચે નહીં કે એમ ચાવીને ધીમે ધીમે બરાબર 2 કલાક જાય પણ એવું પચી જાય છે ખરેખર. એમ આપણે ચાવીને ઉતારવું બહારથી કે જમી જાય બધું થઈ રહ્યું. આ કાને સાંભળે આ કાને ફક ઉડી જાય કથા. એટલે આ જે જીવમાં શબ્દો ઉતાર્યા એ જીવમાં બળ આવે છે. એટલા માટે કથા વાર્તામાં બેહવું, બીજાને તેડી લાવવા, નવાને લાવવા, આશીર્વાદ પમારો, એમના કોક દી બીજ ઉગી જાય. એમ કઈ તરત ઉગે છે પણ એમ કરતાં કરતાં ફળીભૂત થઈ જાય. આપણે બરિયાનો બંદૂક મારી છે કે તરત કંઈ ઘા વાગી જાય છે પણ એ બરાબર ધરબી નાખે તો કામ થાય. એટલે એટલા માટે સમાગમ કરવો. એટલે સ્વામી વાત બી સાંગરીએ દાર દઈએ છીએ, ભગવાને નીચું બી દારૂ ભરીએ છીએ. ભગવાનના સાધુ મહિમા તેને કે અગ્નિ મૂકીએ છીએ, તેને કાળ શુભ અજ્ઞાન, ત્રીજું કાળો પર્વત તે તોડીને રાખી દઈએ છીએ. તો વાત બી સાંગળી આમ ખાધો પડે. અને ભગવાનનો દારૂ શું ભરવો? નિશ્ચય ભગવાનનો. વાતો આપણે શું કરવું? નિશ્ચિત સર્વોપરી પ્રમાણ મહારાજનો જે કરવો એ દારૂ છે. અને અગ્નિ શું મહિમા ભળા તરફ લાગી આપણે ભાગવું પડે. આપણા ખાણો વાળા ખાણો ફોડે છે ને તો પાણા કરતા આપણે બે મેલ ભાગવું પડે, 2-3 ખેતરો ભાગવું પડે. તેને એવડો અવાજ ફાળો માથું ફોડી નાખે, બધું અવાજ થાય. એટલે તેમ જ્યાં સુધી મહિમા નથી આવ્યો અવાજ ન થાય. મહિમા પેઠો એટલે અવાજ થઈ જાય. બરાકો તેને ગધેડા ગધા પાણા કાઢી નાખે. એમ ભગવાનનો નિશ્ચય દારૂ છે. અને ભગવાન સુરનો મહિમા અગ્નિ મૂક્યું ત્યારે ભડાકો થાય. કેટલાક તો ખાલી હોય છે, ખાલી પડો મને ન લાગે ભડાકો નથી થતો, એમ થઈ જાય. બરાબર દરબાર થઈ નક્કી થયો હોય કે ભડાકો થાય. તેમ અત્યારે આપણે ભડાકો કરવાનો છે. મહારાજના સ્વામીનો મહિમા ગાવો, સાંભળવો, કહેવું, કથવું, મને જીવને શાંતિ બહુ થાય છે. માટે ઘણી વાર નવરું ન રહેવું, ભૂતને વહાળ એમ મનને વહાળ ચડાવી દે. કથા વાર્તા કીર્તન એમાં ચડાવી દે. એક જણા ભૂત વશ થયો તે એને રાજી કર્યો વસ્તુ, જે વસ્તુ કરે એ લાવી દી. પણ આને પછી નવરો પડે તને ખાવું. હવે કરવું શું? છગનભાઈ જેવા મળ્યા કે તું આ વોગળી કેમ ગયો? કે મને બોલો ભૂત વસ્યો છે ને બધું ખાવા પીવા લાવે, બધું કાપી દે, મારી બધી ક્રિયા કરે પણ નવરો ખાવું એટલે એમાં થડકેથી મરી જાવ. તું એમ કર એ ભૂતને કે જા હોવાનો વાળો ગીરમાંથી કાપી લાવ એને પાસે ખોળા અને તારું કામ પતાવી લે, કરી લે. બસ ચાલ ઉતર. ક્યાં નવરો પડે પછી ચાલ ઉતર. ભૂતને વાહડો દઈ દીધો. યાર કામ જા ભાઈ ચડીને ઉતરે, હોવાનો વાળો ચડે ઉતરે. એમાં ક્યાં પછી ખાવા તૈયાર થાય? તે મન તો શું ભૂત જેવું છે. ખાવા કાં આવું લઈએ, કાં આગું પાછું કરે, કાં લહેર કરી આગું પાછું થઈ જાય. આપણે ખાવા તૈયાર થાય, આપણે વધવા ન દઈએ. જીવમાં જે કથા વાર્તા થતી હોય એમાં જીવન નિર્બળપૂર કરી નાખે. એટલે ભૂતને વહાડો ચડી જાય એમ જ્ઞાનરૂપી વહાડોમાં ચડાવી દઈએ શાંતિ. કે મહારાજ લખ્યું છેલ્લાના 11નામાં કે મુક્તાન પ્રશ્ન એવો પૂછ્યો કે નિર્વિકલ્પો સમાધિમાં જઈને શાંતિ રહેશે. એવી સદાય શાંતિ કેમ રહે? એટલે કોઈ વિવેક ઉદ્વેગ નહીં, ઉપાધિ નહીં, આગુ પાછું નહીં. હોતા હોય તો ઊંઘ ચડી બે એવી શાંતિ. અને ઉઠી તો બસ ભગવાન સાંભળે, ખાતા સાંભળે, હોતા સાંભળે, ભૂલાય નહીં. તો એવી શાંતિ સદાય કેમ રહે? ત્યારે મહારાજ એવો જવાબ દીધો કે જે દેહને વિશે આત્મબુદ્ધિ છે તેવી જો ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ હોય તો નિર્વિકલ્પ સમાધિમાં સદાય શાંતિ રહે. ભલે આપણે ઘણા સમાધિ જોવા ક્યાં ક્યાં હોય ઈશ્વરભાઈ, સમાધિમાં જ આવું છે ને, અનુભવ લેવો
તો આ મારા સમાધિ આ કીધી કે જેવી દેહને છે આત્મબુદ્ધિ, એવી જો ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ હોય તો એવી કોણ આ વસ્તુ છે એમાં તેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં, એવી કઈ વસ્તુ આ દુનિયામાં છે પણ લોભાઈ જઈને ભગવાન છે પડ્યા રહે. કોઈ એવું પદાર્થ છે નહીં, એવું કઈ વસ્તુ છે નહીં. જો મહિમા ખરો સમજાણો હોય તો કોઈ વસ્તુ છે નહીં. કોઈ વાલું મારા કે દેહ મારે લખ્યું, રઘુજીભાઈ પ્રશ્ન પૂછ્યો કે જીવનું કલ્યાણ કેમ થાય, મજના બાસે કે દેહ ધન ધામ કુટુંબ ને પરિવાર એ સિવાય ભગવાનની સેવામાં જોડી દેવા અને સેવામાં જે વસ્તુનો તત્કાળ ત્યાગ કરવો. એટલે આ 5ના જવાબ મારે દીધા. હવે દેહને કે સેવામાં કેવું જોડવું, અહીં આવું સેવામાં જોડ્યું, કોઈ જાય સેવામાં નથી જોડ્યું. હલો 2 દાણા ટિકિટ ખર્ચી 8 આના 12 આના ખર્ચી ત્યાંથી આવી જવું, એ દેહને સેવામાં જોડ્યું. ધનને શું સેવામાં જોડવું, 10 સેવા ભાગ કાઢવા. લાખ રૂપિયા ભગવાન આપે, 10,000 ઠાકોરજીના, એમાં શું વયું જવાનું છે? આ તો ચૂં કરે, એમાં શું વળ્યો પડે? આમ 20માં 10માં ભાગ કાઢે તો મારા ઝાડ ડૂબરો ન રહેવા દે. કેમ મોટા ખરી વાત ખોટી? તમે અમારા પરાના 20માં ભાગ કાઢે છે તો કેટલા ઘઉંને બધા કપાસ પાકે લ્યો, ચોખ્ખા ભાગ કાઢે છે તો ભગવાન સહાય કરે છે. અને શું કરે તો 4 ભાઈ છે ઉપા પાછા, યજ્ઞ પલિતા રાજદંડ ચોર મુસક લઈ જાત, એટલા દંડો દુનિયા ધર્મદંડ સેવો ન જાત. ધર્માદાના 4 ભાઈ પાછા, અગ્નિથી ધર્માદો બંગલા બળી જાય, મોટા માળા બળી જાય, ધર્માદો લાખ 2 લાખ ઉયો જાય. યજ્ઞ પલિતા ચોર ભાઈ બધું ડાક્ટર બાપા 10 રૂપિયા લાવ લઈ જઈએ ધર્મ કેવું બીજો કહો. યજ્ઞ પલિતા રાજદંડ ચોર મુસક લઈ જાત. ઉંદરડા આવા થયા છે ને બધું ઘર કાપી ખાય. આપણે કાઠિયાવાડમાં હતા ત્યાં બોલું ઘૂસી થઈ તો ઘૂસ્યું થઈ તે કોઠું કાપી નાખે. એટલે શું છે કે ભાઈ અમે દાણા આંગળી પણ જે ઓલી કોઠું છે કાદવની એઠે ખરીને બાંધી કાપીને ઘઉં બધા લઈ જાય. આ ધર્મ તો ઉયો જાય થઈ બરાબર લ્યો બેઠી ત્યાં ઘૂસું કાપી જાય કહો. યજ્ઞ પલિતા રાજદંડ ચોર મુસક લઈ જાત. એટલા દંડ તો દુનિયા ધર્મદંડ છે ન થાય. ધર્મદંડ છે આપણે હાથે કરીને આપવું એ બહુ કઠણ છે. ચંબડી ખાય પણ દમડી ના ખાય. દમડી બહુ મુશ્કેલી. એક ભૈયા હતા, ભૈયા મારા વધુભાઈ વાત જાણે છે, ભૈયા હતા લોભી બહુ, શાક લેવાઈ ગયા બજારમાં પણ ઉનાળો ખરો ને તો પરસો વળી ગયો. મારો રૂપિયો રોવે છે, મતરો હતા નહીં વટાવું એ પોતે મૂકી દીધો ને સાસ ને રોટલો ખાધો કહો, શાક નો લીધું કહો. આવા લોભ વળગે છે કહો. તો મારો સિદ્ધાંત શું કે દેહ ધન ધામ, ધામ જ આપણે મંગલા બંધાવા, ઘર બંધાવા, એમાં સંતના પગલાં પડાવવા, સદરો ઓઢાડવી, ધોતિયા ઓઢાડવા થાય, પૂજા કરવી, એ ધામ ધામ સમજવું. અને કુટુંબ ને પરિવાર, કુટુંબ આપણે હાગાવાલા હોય, કોઈ મંદિર ના આવતા હોય તો વાત કરવી, હાલો આમ છે આશીર્વાદ ફળે છે, સ્વામી રાજી તકે નવું કરી દઈશીએ કે મિલકે ફોલ લાવવા કહેવાય. એ તો શું કુટુંબ ને પરિવાર, પરિવાર શું બધાને વાત કરી સમજાય દેવા. એટલે આ કહેવાય તો એ સત્સંગ રીતિ છે. એક ગામમાં સ્વામી ફરવા ગયા, બધા સગનભાઈ જેવા કહેવા માંડે કે અમારા સ્વામી બહુ સારા એવા છે ને કથા સાંભળો. તો બધા ગામ સત્સંગ નહીં, ઓછો સત્સંગ, બધા ગયા બેઠા. એટલે સ્વામી કે તમે જો સત્સંગી થાવ તો અમારા જૂનાગઢના મંદિરમાંથી તમને 50 મણ બાજરી આપી. બધા રાજી થયા. આવા થતું કોઈ નહીં. આ જો આપણે સત્સંગી થાય તો 50-30 મણ બાજરી આપણે આપે એ તો બહુ દયાળુ, લાવો કંઠી બાંધી. પણ સ્વામી કહે કંઠી બાંધો ખરા પણ હોકો ફોડવો જોઈશે, તમાકુ કાઢવી પડશે, આમ ભવાયા નહીં જોવાય. ભાઈ કાંઈ નહીં જોયું 50 મણ પાણી કાંઈ નહીં જોયું, જો કંઠી બાંધો ત્યાં ફોલ ફટાય ને કંઠી બાંધીને 10-20 તથી કર્યા. પછી બીડી ના પીયા, હોકા કાઢી નાખ્યા, બધું છોડી દીધું. પછી 9 મહિના ત્યાં ઓલા પૂછે કેમ સ્વામી હજી ગાડા લઈને ના આવ્યો, પણ એ 12 મહિના પૂરા થવા દે તે ગાડા લાવશે. પછી આવા જૂના સત્સંગી હોય ને સમજાવે, સાંભળો ભાઈ તમે જે હોકા પીતા હતા, સિગારેટ કે હું બીડી પીતા હતા, કેટલા રૂપિયા ખર્ચ હતા? કે 100-150 થાય. આ ભવાયા રમાતા જોતા હતા એમાં 40-50 રૂપિયા થાય. હવે એ જે સ્વામી ખર્ચ મુકાયું, જે ફેલ કઢાવ્યા, આપણે મંદિરનો દાણો ન લેવાય, ધર્માદો દાણો આપણે લેવાય, પણ આ જે સ્વામી ફેલ મૂકે એ જ ધર્માદો. હા એ વાત છે. એમ કંઠી 20 બાંધીને સત્સંગ કરી નાખ્યો. પણ જો પહેલા કરી કોઈ હોકો ફોડ જ નથી, આવત નહીં પાસ. આ સ્વામીનો સિદ્ધાંત શું કે વાતું ચીતું કરીને ફોલાવી ફટાવીને સમજાવીને જ્ઞાન આપવું સ્વામીનો સિદ્ધાંત છે. એ જો જ્ઞાન મેળવી જાય કોણ તો ના આવે.
ત્યારે આ મોટાપનો છે કે આ સત્સંગ જે કરાવો કે હેલી વાત નથી. એક જીવને જો આ માર્ગમાં ચડાવી બ્રહ્માંડ ઉગાડવાનું પૂર્ણ થાય. એક જીવનો આમાંથી પાડી દે બ્રહ્માંડ ભાગનું પાપ લાગે. પેલા આપણે અહીંયા આવતા જોન્સન કંપની 3 જણા બેઠા હોય, અમે નરગુણ પગાડે ભીટ્યા હતા. કાંઈ નિર્ગુણ શું કે મને ક્યાં દાવી કે છે સુતા જોન્સન કંપની આપણે સીપી ચાલીમાં હતી એમાં બે બધા કથા વાર્તા કરવા જાય, કોઈ આવે તો નહીં. નિર્ગુણ હાલો થોડું ડાક્ટર ત્યાં જાય ચોપાટીમાં, વળી ત્યાં બેકલા વાતો, એક મિસ્ત્રી ત્યાં વાતો કરવા જાય, વળી નાનો ભાઈ ત્યાં જાય. એમ કે રાત ગાતા ને 4 વાગે પાછા વળી ઓછી કાઢ્યા હોય ને વળી હાલો 5 માળા ચડી જાઓ. ઓલા હીરુભાઈ માંદા છોકરો ત્યાં ચડી જાય, બોલા હતા ભાદરવા ત્યાં 5 માળે ચડી જાય. એમ કરીને સત્સંગ કરાવ્યો. કહો એમાં મોટા પછી આમ સત્સંગ કરાવ્યો, સાસરીમાં શું આમ સત્સંગ કરાવ્યો છે. એમ આપણે દરેકે મંડી પડવું. હવે મારા મોટા સમય વાર જોઈને બેઠા છે, 10 મિનિટ વાગે બોલો સહેજાન એ મોટા સમય મૂકો.